સેવાનો આનંદ જે લઈ શકે એ જ સાચો વૈષ્ણવ. વૈષ્ણવનું સૌભાગ્ય શું કે તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે ને એ જ તમારું સૌભાગ્ય. બાકી અન્ય મનુષ્યોમાં અને તમારામાં અંતર શું? અન્ય મનુષ્યોના ઘરમાં ને તમારા ઘરમાં અંતર શું? એ બી એના મકાનમાં રહે છે, તમે બી રહો છો. અંતર છે એનું ખાલી મકાન છે ને તમારું નિકુંજ છે. જ્યાં ઠાકોરજી બિરાજે એ નિકુંજ સિદ્ધ થઈ જાય. જેના ઘરમાં પ્રભુ પધારી જાય ને, અરે એવો માર્ગ વલ્લભ વરનો રે જ નહીં પ્રવેશ વિધિ હરનો રે. એટલે કહ્યું કે સેવામાં આવતા કોઈ પણ પ્રતિબંધ તમને બાધક થતા નથી. બસ સેવા કરવી જોઈએ. સેવામાં જેને રુચિ છે ને એને જીવનમાં ક્યારેક કોઈ પ્રશ્ન લૌકિકના જાગે જ નહીં. બસ આપણો સ્વભાવ એવો બનાવી દઈએ કે આનંદ આવી જાય. ખરેખર દેવકીજી કહે ને કે પ્રભુ યુદ્ધમાં જતા હોય કુરુક્ષેત્રમાં, દેવકીજી દર્શન કર્યા, ફરી આંખમાં આંસુ. પ્રભુ કહે, અરે માતા કેમ રડો છો? અરે શું કરું, પણ મારા ભાગ્યમાં તો સદાય તું સ્વસ્થ સાથે જ આવ્યો છે. અને એ યશોદા જો જ્યારે યશોદાજીના ઘરમાં તું હતો, સદાય વેણુ હાથમાં લઈને, સદાય માખણ લઈને કેટલી લીલાઓ કરતો, અને જ્યારે મને મળ્યો ત્યારે હંમેશા શસ્ત્ર સાથે મળ્યો. બસ એનું દુઃખ છે. એટલે કે બાલ સેવામાં જે આનંદ છે ને એ અન્યમાં નથી. એટલે તો ગુસાઈજી કહ્યું કે સેવા બાલભાવથી કરવી, કે જેમાં માંગવાનું મન ના થાય, જેમાં સમર્પણ કરવાનું મન થાય એને બાલભાવની સેવા કહેવાય. એમાં ધરવાનું મન થાય કે ના આજે હું પ્રભુને ધરું. તો વૈષ્ણવનું સૌભાગ્ય શું? યાદ રાખજો કે વૈષ્ણવનું ઘર ક્યારે કહેવાય? ખાલી બ્રહ્મસમય લેવાથી ના કહેવાય. ઘરમાં ઠાકોરજી બિરાજી જાય, માનો હવે મારું ઘર એ વૈષ્ણવનું ઘર થઈ ગયું છે. હવે જીવનનો આનંદ મને મળ્યો છે. અરે દર્શન કરો તો ખૂબ દોડી, પણ આજે મારી પાસે ખરેખર ઠાકોરજી મારા ઘરે પધારે. પ્રભુ કેવા છે! ડ્રોઈંગ રૂમમાં પણ બિરાજી જાય, બેડરૂમમાં પણ બિરાજી જાય, વિચાર કરો કિચનમાં પણ બિરાજી જાય. અરે તમે ક્યાંય જગ્યા ના આપો તો સ્ટોરરૂમમાં બિરાજે, ક્યાંય જગ્યા ના આપો તો પગથિયા નીચે પણ મંદિર રહી જાય, પણ પ્રભુ કહે કે હું તારી સાથે બિરાજવા તૈયાર છું. એનો આનંદ છે. એટલે સૌથી મહત્વનું શું કે સેવામાં ક્યારેય પણ સેવાનું મુખ્ય કાર્ય શું કે એક એક વૈષ્ણવના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એ જ વૈષ્ણવનું પરમ સૌભાગ્ય. શહેરાએ મહાપ્રભુજી મુખ્ય 3 સૌભાગ્ય ગણ્યા ને. પહેલું શું કે સૌથી પહેલાં તો વૈષ્ણવ બન્યા, બીજું આખો પરિવાર વૈષ્ણવ બને, અને ત્રીજું શું કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં. એટલે વૈષ્ણવના પરમ સૌભાગ્ય છે આ બધા. એટલે જીવનનો જે આનંદ છે એ વૈષ્ણવ પ્રાપ્ત કરવો જોઈએ. અને સૌથી મોટી વાત કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એટલે પ્રત્યેક વૈષ્ણવને સેવાનો અધિકાર મળે છે. આપણે આજે બધા જ નિયમ લઈએ, આપણે વડીલ છીએ ને, જે ઘરમાં જન્મ્યું એને બ્રહ્મસમય લેવડાવી દઈએ, પણ એને ફલીભૂત કેમ કરવું શું એ શીખવાડ્યું છે કે જો પ્રભુનો સ્પર્શ નહીં કરે તો આ બ્રહ્મસમન ફલીભૂત કેમ થશે? તો સૌથી પહેલાં એ સંસ્કાર રાખીએ કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય આપણે શું કરવું? કોઈ હઠ નહીં કરવી, પણ પોતાના ભાવથી, પોતાના સ્વભાવથી, પ્રેમથી બધાને જોડીને કહેવું કે બેટા સવારે વહેલા ઉઠીને પહેલાં કંઠીનો સ્પર્શ કરજે. પછી બીજો નિયમ રાખો, બેટા ઘરની બહાર પગ મૂકતા પહેલાં ભલે ઠાકોરજીની સેવા થતી ના થાય હું કરીશ, પણ તને ઉતાવળ હોય પણ મંદિરમાં દંડવત કરીને જજે. ને ત્રીજું કે જય શ્રી કૃષ્ણ બોલ્યા વગર ત્યારે ઘરની પર પગ ના મૂકતો. જો 3 સંસ્કાર તમે આપી શકો છો તો શ્રેષ્ઠ માતા પિતા તમે કહેવાય શકો. બાકી બધા સંપત્તિની વાત કરે, અરે બેટા ચિંતા ના કરો, આટલું તારી માટે મૂક્યું છે, આટલા મકાન છે, આટલું બેંક બેલેન્સ છે. અરે જે નથી લઈ જવાના એ મૂકીને જવાના જ છો ને, એમાં શું મોટી વાત છે? અરે વ્યક્તિને ધન ના બતાવો, સંસ્કાર આપો. બાળકોને ધન બતાવીને આપણે એને ગેરમાર્ગે દોરીએ છીએ. અરે સંસ્કાર જેવું ધન જગતમાં નથી. અને સૌથી મોટું ધન તમારું શું? અરે ભીષ્મ પિતામાં છેલ્લે પ્રભુને ઇતિમેમતી, જો એમાં મન લગાડવા તૈયાર થયા હોય તો એનાથી આપણે શીખવા જેવું છે કે આપણા બધાના વિલમાં લખેલું હોય કે બેટા મારું વિલ ખોલતા પહેલાં યાદ રાખજે કે પહેલી લીટી એ ઠાકોરજીની હશે કે મારા ઠાકોરજીને કોણ પધરાવશે નક્કી કરી લે. જો તમે વૈષ્ણવ છો અને કંઈક એગ્રીમેન્ટ બનાવ્યા અને જો પ્રભુનો ઉલ્લેખ એમાં નથી તો હજી વૈષ્ણવતામાં ક્યાંક કચાશ આવી ગઈ ભાઈ, ક્યાંક કચાશ આવી ગઈ. વૈષ્ણવનું પહેલું કર્તવ્ય છે કે એને પોતાના પ્રભુનો વિચાર પહેલાં આવવો જોઈએ. જો પ્રભુનો વિચાર છેલ્લો આવ્યો તો એવું લાગે કે હજી મેં સેવાને ગૌણ ગણી છે, મહત્વ આપ્યું નથી. જો સાચા વૈષ્ણવ હોઈએ તો આ જ નિયમ રાખો કે ના ખરેખર પહેલો વિચાર મારા ઠાકોરજીનો કરીશ કે મારા પ્રભુ ક્યાં બિરાજશે.
મારી પ્રભુની સેવા કોણ કરશે? અને એવો વ્યવહાર કરું કે બધા અંદર એમ ના વિચારે કે કોને ઠાકોરજી પધરાવા, અરે બધા ઝઘડે કે ના ઠાકોરજીને તો હું જ રાખીશ. એવો સ્વભાવ આપણો હોવો જોઈએ. પરમાત્માથી કૃષ્ણથી કોને પ્રેમ નથી? બસ આપણા સ્વભાવથી. વર્ષોજીની આપણે રૂઢિવાદતા, વર્ષો જૂનો આપણો કડક સ્વભાવ, ગુસ્સાવાળો નેચર, એના કારણે સેવાથી વિમુખ થાય છે બધા. વડીલ એટલે શું? વડીલ એટલે વડલો. જ્યાં બળબડતી ગરમીમાં પણ લોકો હંમેશા ઝાડ ગોતે કે ઝાડ નીચે ઊભો રહો. એમ તમારા ઘરનો યુવાન એ તમારી પાસે આવીને એક ઉત્તમ વિચાર પ્રાપ્ત કરવા માગે છે. શું એ બર્ડન લેવા નથી માંગતો, પણ માત્ર તમારાથી સારા વિચાર માંગે કે કયો ઉત્તમ વિચાર મને આજે મળશે. તો કે બેટા, આ ઘરમાં ઠાકોરજી છે ને એ જ આપણું સાચું ધન છે. યશોદા મૈયા આપણે ધન કો સવારો. આપણા ઘરનું જે ઉત્તમ ધન, શ્રી મહાપ્રભુજીની વાણીમાં કહીએ, મેં મેરી નિધિ તુજે પધરાઈ દેતો હું. તો શ્રી મહાપ્રભુજી આપણા ગુરુના ઘરની મુખ્ય નિધિ બેટા આજે આપણા ઘરે આવી છે. અને આ સેવા જો આપણે કરીશું તો આપણે એક પેઢી નહીં પણ 7 પેઢી તરી જશે. નરસિંહ ભગવાન જ્યારે પહેલાં 21 પેઢી તારતા હોય તો શ્રી વલ્લભ તમારી 7 પેઢી ના તારી શકે. ઘરમાં પ્રભુને તો પધરા, એની સેવા તો કરીએ, એવી રીત બનાવીએ કે તમારે ત્યાં અનુકૂળ થઈ જાય. અરે બધું જ અનુકૂળ થઈ જાય છે, બસ આપણો સ્વભાવ એવો થઈ જાય. ના, તમે ના કરી શકો, તમે તમારાથી નહીં બની શકે, તમે ક્યારે જોયું જ નથી ને, તમે તો આનાથી અજ્ઞાની છો, આવા શબ્દ ભૂલી જાઓ. એમ કહો, તું મારા કરતાં સારું કરી શકીશ. મારા ઠાકોરજીને આજે તારી સેવા લેવી છે. મારા પ્રભુને નવા વૈષ્ણવ આવે અને સેવા કરે બહુ જ ગમે છે. એવા ઉત્તમ શબ્દોનો પણ મહિમા છે. વ્યક્તિનો સ્પર્શ થાય કે ના થાય, શબ્દોનો સ્પર્શ થવો જોઈએ. ને આ તો અમદાવાદ છે ભાઈ. અમારો અમદાવાદ ઇતિહાસનો પ્રસંગ આવે, ગુસાઈજી પાસે વૈષ્ણવ આવ્યો કે 99,000 રૂપિયા છે અને ઠાકોરજીની સેવા બી કરવી છે. ગુસાઈજી કીધું શું કરું? કે કંઈક રસ્તો બતાવો. કે શું રસ્તો કરો? એવો રસ્તો બતાવો કે 99,000ના 1 લાખ મારે પૂરા કરવા છે ને આ સેવા બી કરવી છે, પણ ખર્ચ ના થાય. હવે તમે આગળ બધું જાણો જ છો. અને હું તો હંમેશા કહું, અમદાવાદના વૈષ્ણવ બેઠા હોય તો પહેલાં નજર ઉતારવી જોઈએ. અમારા અમદાવાદ જે વૈષ્ણવ ક્યાંય ના મળે. ખરેખર કહ્યું કે કેવી રીતે કરવું? કહ્યું કે એક કામ કરીએ, શું કે એવી સેવા આપો કે મારે ખર્ચો ના થાય. એવી આપીશું. કેમ? માનસી સિદ્ધ કરાવી દીધી. શ્રી ગુસાઈજી કૃપા કરે તો જ માનસી સિદ્ધ થાય. ઘણા લોકો હું માનસી કરું છું, માનસી કરાય નહીં. માનસી પ્રભુની કૃપા, વલ્લભની કૃપાથી સિદ્ધ થાય છે. માનસી સિદ્ધ પણ થઈ અને આગળ બધા જાણે છે. ખીર સિદ્ધ કરી, 2ના બદલે 4 ચમચી. ખરેખર આવતી વખતે આ બધા જ વૈષ્ણવ સેમિનારનો પાઠ લઈ શકો એમ છો. બધાને ચાન્સ મળશે. અને જ્યારે 4 ચમચી પડી તેને વિચાર આવ્યો કે હું તો ખર્ચ નથી કરવા માંગતો, પાછું લઈ લઉં. અને જ્યાં પાછું લેવા પ્રયત્ન કરે, પ્રભુએ હાથ પકડ્યો છે કે આમાં તારું શું બગડવાનું છે, આમાં તારે કંઈ ઘટવાનું નથી, તું સેવા કર. કે પ્રભુનો સ્વભાવ કેવો છે, એ જે સ્વીકારે છે ને એ તો આપી દે છે, કંઈ રાખતા જ નથી. જે સ્વીકારે બધું તમને આપે છે. દેવ રહ્યા ધિક્કારે જેણે કણિકા ના ચાખી. તમે જ્યારે પ્રભુને ભોગ ધરો ને, બાર દેવતા ઊભો હોય, અરે ક્યારે મને કણિકા મળી જાય, ક્યારે મને કણિકા મળી જાય. પણ હે વૈષ્ણવ, એ દેવતા કરતાં તમે ભાગ્યશાળી છો કે એ દેવરા ધિક્કાર એને નથી મળતો એ મિશ્રીનો ટુકડો, પણ તમે સદાય એ રસભરી મિશ્રીને પ્રાપ્ત કરી શકો છો. એટલે કે તમે ભાગ્યશાળી છો. આ વ્રજ લીલામાં આવે ને કે પ્રભુ જ્યારે શિંગાર ધારણ કરે એટલે માનવું કે આજે એ ભક્ત જેણે શિંગાર ધરાવ્યા છે, પ્રભુ આજે એને વરવાના છે. કેવો આનંદ! કે પ્રભુ બોલે ક્યારે? ઘણા કરે 84 જોડે બોલતા, આપણી જોડે ક્યારે બોલશે? અરે બોલશે ને, તત્કાલ બોલશે. પણ શિંગાર કરીને નૈન ભરીને નિરખો સજની, અહીં વ્રજરાજ બિરાજે છે, બસ એમ પ્રભુ નિરખતા રહો. અને પછી જો કેવો સંવાદ થાય છે. આપણને સમય ક્યાં છે? અરે કોઈ એટલા બધા બિઝી શિડ્યુલ છે બધા પાસે કે શાંતિથી બેસવાનો સમય નથી. પ્રભુ પાસે શિંગાર કરીને બેસો, જો કેટલો સંવાદ થાય, કેવો આનંદ કરાવે. પોઝિટિવિટી, જેનામાં પોઝિટિવિટી છે ને એ શિંગાર કરી શકે. બાકી 1 વાર મુગટ ધરાવો, 2 વાર ધરાવો, ઘણા કે ના પ્રભુની ઈચ્છા નથી. ના, પ્રભુની ઈચ્છા છે, પણ આજે ઈચ્છા એવી થઈ છે કે તારાથી 3 વાર મુગટ ધરાવવો છે. તો 1 વાર ધરાવે છે ને એના મને વિશેષ ધરાવીશ. એ પોઝિટિવિટી છે આપણા ત્યાં. તો વૈષ્ણવ, મને બહુ આનંદ થઈ રહ્યો છે આજે.
કે વૈષ્ણવ પરિષદના સુંદર આ સ્થાનમાં અમારા જયેશભાઈના વિશેષ પ્રયત્નથી અને વૈષ્ણવ પરિષદ ગુજરાત અમદાવાદ અને વડોદરા શાખાના માધ્યમથી આજે ખૂબ સુંદર આ સેમિનાર યોજાયો અને દૂર દૂરથી શ્રી વલ્લભકુલ આચાર્ય ચરણો અહીંયા પધાર્યા અને ખરેખર જ્યારે દૂર દૂરથી આચાર્ય ચરણો પધારે અને અમદાવાદમાં બિરાજે તો અમદાવાદનું અત્યારે તો પ્રતિનિધિત્વ હું કરું છું, હું ને તમે આપણે અમદાવાદના છીએ, તો આચાર્ય ચરણ અને બહારગામ થયેલા વૈષ્ણવોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું કે જ્યારે પણ સર્વે પોતાના સ્થાનથી ઊભા થઈશું. તો આજના મંગલ સુંદર સેમિનાર સત્ર માટે સર્વે બિરાજમાન આચાર્ય શ્રી મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ અને જયેશભાઈને આપણે તાલીઓથી વધાવી લઈએ. ડાકોરથી આવેલા શ્રી ગિરાજભાઈનું પણ આવતા અધિક મહિનામાં સુંદર આયોજન છે, એ પણ ખૂબ સફળ થાય એવી શુભકામના શ્રી ગિરાજભાઈને આપીશ. બોલ શ્રી વલ્લભાધીશ કી